નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પંચવર્ષીય યોજનાનું મોડેલ છોડી વિઝન ડોક્યુમેન્ટ જેવી નવી વ્યવસ્થા અપનાવશે ભારત. પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં 15 વર્ષનો વિકાસ નકશો તૈયાર કરવા થયો નિર્ણય. રાજ્યસભાની આવતા અઠવાડિયાની કાર્યસૂચિમાં જીએસટી ખરડાને સામેલ કરતી મોદી સરકાર. કોંગ્રેસ પોતાની વાત માને નહીં તો નવા ચૂંટાયેલા સભ્યનો ટેકો લઈ જીએસટી ખરડો પસાર થાય તેવો બંદોબસ્ત ગોઠવી રહ્યું છે ભાજપનું મોવડી મંડળ. વિશ્વ વાઘ દિવસની ઉજવણી પ્રસંગે વાઘની સંખ્યા વૃદ્ધિનો ઉજળો હિસાબ દુનિયા સમક્ષ રજૂ કરશે ભારત. જંગલ પ્રદેશમાં વૃદ્ધિ અને વનવાસીનો સહકાર મેળવી વાઘ બચાવો ઝુંબેશ સફળ બનાવવા થઈ છે મહેનત. આખે આખું સૌરાષ્ટ્ર અને કચ્છ તરબતર બને તેટલું પાણી વરસાવતા મેઘરાજા. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વાવેતરને જીવતદાન મળવાની બંધાઈ આશા. તો તળાવ કુવામાં નવા પાણીની આવક થતા જળસંકટ હવે ખરેખર હળવું બને તેવા એંધાણ. કાર્યકર શક્તિનું ઘડતર કરવા માટે પ્રશિક્ષણ વર્ગનો ચોથો તબક્કો ગુજરાત ભાજપ દ્વારા શરૂ. સોમનાથમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી તો પાલીતાણામાં માર્ગદર્શન કરશે મુખ્યમંત્રી આનંદબેન પટેલ. ચૂંટણી વિજય માટે આગોતરી મહેનત શરૂ. જાહેર સ્થળ ઉપર ચોખ્ખાઈ જાળવવાની સ્વચ્છતા ઝુંબેશમાં રાષ્ટ્રીય કદર પામ્યા રાજકોટ, સુરત અને ગાંધીધામ સહિત ગુજરાતના 5 રેલવે સ્ટેશન. માણસોની ભારે અવરજવર ધરાવતા સ્થળની સ્વચ્છતા માટે આયોજનનો માર્ગ ચીંધે છે સુરત. સારી ચાલતી સરકારી બેંકના ખાનગીકરણ અને વિલીનીકરણ સામે વાંધો દર્શાવવા ગુજરાત સહિત દેશભરમાં હડતાળ સફળ બનાવવા કોશિશ કરે છે બેંક કર્મચારી. સરકાર પાસે પોતાની વાત મનાવવા માટે નાણાકીય વ્યવહારો ખોરવી નાખતા જરાય અચકાયા નહીં કર્મચારી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એવી મહત્વની બેઠક ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં આઝાદી કાળથી ચાલ્યા આવતા પંચવર્ષીય યોજનાના મોડેલને તિલાંજલિ આપી તેના સ્થાને વિઝન ડોક્યુમેન્ટ નામે નવી વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય થયો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું પ્રયોગશીલ માણસ છું અને મારામાં પ્રયોગ કરતા રહેવાની હિંમત પણ છે. રશિયાના નકશે કદમ પર ભારતે અપનાવેલું પંચવર્ષીય યોજનાનું મોડેલ હવે બદલાયેલા ભારતની તાસીર પ્રમાણે બદલવાની દૂરંદેશી ભરી કવાયત મોદી સરકારે હાથ ધરી છે. રાજ્યસભામાં આજની બેઠકનું કામકાજ રાબેતા મુજબ ચાલી રહ્યું છે, જેમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન કૃષિમંત્રી રાધામોહન સિંહ દ્વારા પ્રશ્નોના જવાબ અપાયા ત્યારે નવનિયુક્ત મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી જીએસટી ખરડાને આવતા અઠવાડિયે હાથ ધરવાની તજવીજ કરવામાં આવી હતી. રાજ્યસભાની આવતા સપ્તાહની કાર્યસૂચિમાં જીએસટી વિધેયક સામેલ કરવામાં આવ્યું છે, જેને પસાર કરાવવા માટે કોંગ્રેસની નેતાગીરી સાથે નાણામંત્રી જેટલી સતત સંવાદ કરી રહ્યા છે. પરંતુ ભાજપ મોવડી મંડળની તૈયારી એવી છે કે કોંગ્રેસ સહકાર ન આપે તો પણ નવા સભ્યોનો ટેકો લઈ આ ખરડો પસાર કરાવે છૂટકો. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. દુનિયાભરમાં વાઘને બચાવવા માટે આજે સંકલ્પ લેવામાં આવે છે અને વાઘને બચાવવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ દેશ અને દુનિયા ઉજવે છે. આ દિવસને ઉજવવાનો નિર્ણય વર્ષ 2010માં સેન્ટ પીટર્સબર્ગમાં થયેલા વાઘ સંમેલન દરમિયાન લેવાયો હતો. આ સંમેલનમાં વાઘની વસ્તીવાળા 13 દેશોએ વચન આપ્યું હતું કે 2022 સુધીમાં વાઘની વસ્તી 2 ગણી થાય તેવી કોશિશ કરાશે. શિકાર અને જંગલોના નાશને લીધે દુનિયાના કેટલાય દેશોમાં વાઘની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આખરે રાહ જોવડાવ્યા બાદ મોડે હવે રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. ભાવનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસામાં ગુરુવારે વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ગુરુવારે સાંજે 1.5 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં 1, સુરતના ઓલપાડમાં 3, જૂનાગઢમાં 2, માણાવદરના સરદારગઢમાં 2.5, પાલનપુર, ડીસામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી અને વાંસદામાં પણ વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા. આ રીતે રાજ્યમાં સર્વત્ર વરસાદી મહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ચૂકી છે, તો લોકોએ પણ ગરમીમાંથી છુટકારો મેળવતા રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉત્તર ગુજરાતના પાણીથી અછતગ્રસ્ત ઊંઝા અને પાટણ તાલુકાના વિસ્તારોમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા ₹54 કરોડની સિંચાઈ પાઇપલાઇન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયની પરિપાટીએ નર્મદા આધારિત ખોરસમ માતપુર પાઇપલાઇનથી ધરોઈ એક્સટેન્ડેડ કેનાલની શાખા 4 અને 5ને ઊંઝાના બ્રાહ્મણવાડા સુધી નાખવાની ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમને મંજૂરી મળી છે. પાણી પાઇપલાઇન પ્રોજેક્ટ નાખવાથી આજુબાજુના વિસ્તારમાં સિંચાઈનો લાભ આપી શકાશે અને એકંદરે આ કામગીરીમાં 1500 હેક્ટર વિસ્તાર માટે પૂરક સિંચાઈ માટે પાણીનું આયોજન થઈ શકશે. ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોની તાલીમ માટેના મહાઅભિયાનનો ચોથો તબક્કો આજથી શરૂ થયો છે, જેમાં 15 જિલ્લા આવરી લેવાયા છે. 29 થી 31 જુલાઈ એમ 3 દિવસનો નિવાસી પ્રશિક્ષણ શિબિર યોજવાની ઝુંબેશ અન્ય રાજકીય પક્ષ કરતા અનોખી બનશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ સોમનાથમાં યોજાયેલા વર્ગમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી હાજરી આપશે, જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં પાલીતાણા ખાતે પ્રશિક્ષણ વર્ગ ખુલ્લો મુકાશે. પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન માટે ત્રણેય કેન્દ્રીય મંત્રી સર્વશ્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તથા જશવંતસિંહ ભાભોર હાજર રહેવાના છે. કાર્યકર શક્તિના માનસ ઘડતર માટે 250 થી વધુ કુશળ વક્તાનું સમયપત્રક વિજયભાઈ રૂપાણીએ ગોઠવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં સારો વરસાદ થાય અને સમાજમાં સમરસતા જળવાઈ રહે તેવી પ્રાર્થના માટે ગુજરાત ભાજપ દ્વારા સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા વિધિનું આયોજન કરાયું છે, જેમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી સહિત વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેશે. બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ચોખવટ બહાર પાડી છે કે ધારાસભ્ય નલિન કોટડિયા અને એક બિલ્ડર વચ્ચેના વ્યક્તિગત ઝઘડાને પક્ષ સાથે કશા લેવા દેવા નહીં હોવા છતાં સમગ્ર મામલા દ્વારા સુરેન્દ્ર કાકાની આબરૂ ખરડવાની કોશિશ કરવા સાથે તેને રાજકીય રંગ અપાયો છે, જે વખોડવા પાત્ર છે. वहाँ का 3 पदों के लिए जूनागढ़ में 3 पदों का परिवर्तन है, उस पर विचार होगा उसी कमेटी के साथ में. और बाद में जो संगठनात्मक कार्यक्रम हम लोग के चले हैं 8 जुलाई से और 31 जुलाई तक विभिन्न पूरे 41 जिलों में हमारा ये चला है प्रशिक्षण शिविर. और प्रशिक्षण शिविर की गति क्या है, कितने लोग उसमें हुए, साथ में जो हमारे 1 करोड़ से ऊपर सदस्य बने हैं गुजरात में, उनको नीचे मतदान स्तर तक उनको ले जाना, उनकी सूची तैयार करना, उनको परिचय पत्र प्रदान करने की प्रक्रिया को प्रारंभ करना, जगह जगह विभिन्न प्रकार के कार्यक्रम जो जिला स्तर पे हैं उनको संपादित करना, ये सारे विषय हैं कि कौन सा नया कार्यक्रम और लेके जा सकते हैं. सशक्त नेतृत्व है तभी इतनी बड़ी घटनाओं को, इतनी बड़ी साजिश को विफल करने में वो समय समय पर सफल होता है. नहीं, देखिए घटनाएं अलग अलग होती हैं, उनके प्रारूप और उनके स्वरूप अलग अलग होते हैं. अब चूंकि केंद्र में भी बीजेपी की सरकार है और प्रदेश में भी बीजेपी की सरकार है, इसलिए लोगों का ध्यान गुजरात पर ज्यादा आता है. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આદેશ અન્વયે એસબીઆઈમાં તેની 5 એસોસિએટ બેંકના મર્જર અને આઈડીબીઆઈના ખાનગીકરણના વિરોધમાં દેશભરના 10 લાખથી વધુ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જેમાં ગુજરાતના 35,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓએ સરકારના મર્જર અને ખાનગીકરણના પ્લાનનો વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હડતાળને કારણે કરોડોના નાણાકીય વ્યવહાર ખોરવાઈ જાય તેવી હાલત ઊભી થઈ છે. આજની જે અમારી હડતાલ છે એ અમારા કોઈ પગાર વધારવા માટે નથી, કોઈ આર્થિક સુધારા માટે નથી, માત્ર સમાજનો જે વર્ગ છે સમાજના વર્ગ માટે છે અને સમાજ માટે અમે હડતાલ કરી રહ્યા છીએ. જો હડતાલનું ગવર્મેન્ટ કોઈ અમને બરાબર પ્રયોજન નહીં કરે તો આવનાર દિવસોમાં અમે આનાથી પણ જલદ પગલાં લઈશું અને જરૂર પડે તો ઇન્ડેફિનિટ સ્ટ્રાઇક સુધી પણ જઈશું. આગળની રણનીતિમાં એવું છે
કે જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે, મર્જરની ડિમાન્ડ પડતી નહીં મૂકે, બેંકોનું ખાનગીકરણ પડતું નહીં મૂકે તો ભવિષ્યમાં બેંક કર્મચારીઓ હડતાલોની પરંપરા સર્જી દેશે. આ હડતાલમાં ઘણા બધા મુદ્દા સામેલ છે. મોટાભાગે લોકોની ઇમ્પ્રેશન એવી હોય છે કે બેંક કર્મચારીઓને પગાર વધારો વારંવાર જોઈતો હોય છે. અમારી ઇમ્પ્રેશન એવી પણ છે કે કામ કરતા નથી ને પગાર વધારો માંગે, પણ આમાં પગારને લગતી કોઈ વાત છે જ નહીં. મૂળ મુદ્દો પ્રાઇવેટાઇઝેશનનો છે. બીજી નાની બેંકોને અમારી બેંકમાં મર્જ કરવામાં આવી રહી છે, એના કારણે અમારી બેંકની પ્રોફિટેબિલિટીને જે અસર થઈ રહી છે એના સામે વાંધો છે. મનસ્વી કેટલાક જે ધિરાણકારો છે, જે લોકો બેંકના મોટા લોન્સ લઈને બેઠા છે અને છતાં રીપેમેન્ટ કરતા નથી, એ લોકોની સામે સરકાર કોઈ એક્શન નથી લઈ રહી. એના સામે આ હડતાલ અમે પાડી રહ્યા છીએ. મેઇન મુદ્દો અમારો મર્જરનો છે, જે પ્રાઇવેટાઇઝેશન કરવા માંગે છે અને અમારી માંગણીઓ પૂરી થતી નથી. અને મેઇન છે કે ક્રોસ સેલિંગ જે કરવામાં આવી રહ્યું છે તેના લીધે જે બેન્કિંગની ઉપર અમારે જે ભાર આપવો પડે તે આપી નથી શકતા, અને સ્ટાફ શોર્ટેજ અને બીજી ઘણી બધી ખામીઓના લીધે અમારે આગળ વધવું પડે છે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની અધ્યક્ષતામાં રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડની 36મી બેઠક રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૈનિક કલ્યાણ બોર્ડની જાણકારી અને પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. આ તકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને કલ્યાણની યોજનાઓનો લાભ મળે અને તેમના બાળકોને શિક્ષણ સંબંધી વધુ સારી સુવિધા મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલ, મુખ્ય સચિવ શ્રી વાયુસેના તેમજ નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અનુદાનિત રકમમાંથી 60 કરોડના ખર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઇનોવેશનની સ્થાપના કરવામાં આવશે, જેનું ભૂમિપૂજન શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર કલામના જીવન કાર્યો અને વિચારો વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ તેમાંથી પ્રેરણા મેળવે તે માટેનું પ્રેરક ચિંતન મંત્રીશ્રીએ રજૂ કર્યું હતું. આ ભૂમિપૂજન પ્રસંગે કાર્યકારી રજિસ્ટ્રાર હિમાંશુભાઈ પંડ્યા, વિવિધ વિભાગોના વડા પ્રાધ્યાપકશ્રીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના જેતપર તાલુકાના ચારણ સમઢિયાળા ગામ વચ્ચે પસાર થતી સાંકરોડી નદી પર 91 લાખના ખર્ચે પુલ નિર્માણ કરવામાં આવશે. 170 મીટર લાંબા અને 550 મીટર પહોળા આ પુલનું રાજ્યના પાણી પુરવઠા અને પ્રવાસન રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મફત રહેણાંક પ્લોટની સનદોનું વિતરણ અને દીનદયાળ આવાસ યોજના સહાય ચેકનું વિતરણ પણ કરાયું હતું. તો વાડાસડા ગામે અકસ્માતે મૃત્યુ પામેલ 7 ખેડૂત પરિવારો વારસદારોને મુખ્યમંત્રીશ્રીના નિધિમાંથી તેમજ અન્ય સહાયના કુલ 65 લાખના સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત વીરપુર ગામે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. હાલમાં વરસાદ ખેંચાતા ઘોઘંબા તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને નિવારવા માટે ઘોઘંબા તાલુકામાં ગ્રામ પંચાયતોને પાણી માટેના ટેન્કરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત જિલ્લા અને તાલુકાની ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરકારી તમામ યોજનાઓ જેવી કે ઉજ્જવલા યોજના, અન્નપૂર્ણા યોજના, આ તમામ યોજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી અને દરેક ગામના સરપંચોને આ બાબતે તકેદારી રાખવા જણાવાયું હતું. રેલવે સ્ટેશનોની ચોખ્ખાઈ માટે તાજેતરમાં સ્વચ્છતા બાબતે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરત રેલવે સ્ટેશનને ટોપ 10માં સ્થાન મળ્યું છે. સુરત રેલવે પ્રશાસન દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક સફાઈ કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન પણ અહીં કર્મચારીઓ સફાઈ કરે છે. સાથે અહીંની જાગૃત જનતા પણ સ્વચ્છતા બાબતે સહકાર આપે છે. આધુનિક મશીનરી દ્વારા અહીં સફાઈ કરવામાં આવે છે. સુરત રેલવે સ્ટેશનને સફાઈ બાબતમાં 6ઠ્ઠું સ્થાન મળતા સુરતી લાલાઓમાં
આનંદ સાથે ગર્વની લાગણી જોવા મળી રહી છે. માણસોની મોટી અવરજવર હોય તેવા સ્થળની સ્વચ્છતા એક પડકાર હોય છે, જે સુરત રેલવે તંત્રએ ઝીલી બતાવ્યો છે. यहाँ के लोग के साथ सहकार और प्रशासन के साथ सहकार की वजह से ये पॉसिबल हुआ है और यहाँ कंटिन्यूस साफ सफाई होती रहती है. सूरत रेलवे स्टेशन पे लोग जो सफाई कामदार है वो साफ सफाई करते रहते हैं. ये हमारे लिए सुरतियों के लिए गर्व की बात है और यही शुभकामना है कि ये कंटिन्यूस चलता रहे. वस्तुतः अगर मैं सही बताऊं तो अन्य स्टेशनों के बारे में मुझे ज़्यादा जानकारी तो नहीं है कि किस तरह सफाई कर रहे हैं, बट हमारे यहाँ जो हम जोर दे रहे हैं अपनी सफाई को अच्छा बनाने के लिए, वो इसकी मॉनिटरिंग और सुपरविजन पे ज़्यादा जोर दे रहे हैं. और जो सुपरवाइजर्स हैं, जो HIs, SS, उनको हम इस बात के लिए बराबर काउंसिल करते हैं और उनसे बराबर रिपोर्ट लेते हैं. उससे बेहतर रिजल्ट प्राप्त हो. વડોદરા ફાયર બ્રિગેડની ટીમમાં નવા જવાનોની ભરતી કરવામાં આવી છે. આ તમામ યુવકોને હાલમાં સખત તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરાના દરજીપુરા ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં આ તમામ યુવાનોને 1 મહિના સુધી આ રીતે તાલીમ આપવામાં આવશે, જેથી કોઈપણ પરિસ્થિતિનો ફાયર બ્રિગેડના આ જવાનો સામનો કરી શકે અને બીજાના જીવની પણ રક્ષા કરી શકે. આગ, પૂર સહિતની કુદરતી આપદા સામે લડવા માટે આ તાલીમ અપાઈ રહી છે. આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જાય છે, ત્યારે NDRF સાથે સંકલનમાં કામ કરવાની તાલીમ અહીં અપાઈ રહી છે. આ ટ્રેનિંગ આપવાનો મુખ્ય હેતુ અમારો એ જ છે કે આ તમામ નવા નિમણૂક પામેલા ફાયરમેનોને એટલા મજબૂત કરી શકીએ ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપી, અને જેથી કરીને ભવિષ્યમાં અત્યારે ચાલુ નોકરીએ કોઈ પણ આપત્તિ આવે કે કોઈ પણ કોલ થાય, ફાયર કોલ થાય, રેસ્ક્યુ કોલ થાય, તો તમામ ફાયરમેનો વ્યવસ્થિત રીતે, સુરક્ષિત રીતે પોતે સુરક્ષિત રહી કામગીરી, લોકોની જાનમાલની રક્ષા કરી શકે તે માટે આ ટ્રેનિંગનો 1 મહિનાનો પ્રોગ્રામનું આયોજન અમે કરેલ છે. અને જે અત્યારે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છત્રીપુરા વડોદરા ખાતે ચાલુ છે. ગત 25મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું, જે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાંથી 3D અને ડિજિટલ વિભાગ તૈયાર કરવાનો શ્રેય અમદાવાદના ટેકનિશિયન્સને જાય છે. જોઈએ એક રિપોર્ટ. જનતા અને રાષ્ટ્રપતિ વચ્ચેનું અંતર ઘટે અને આમ જનતા રાષ્ટ્રપતિ ભવનને નિહાળી શકે તેવા હેતુથી ગત 25મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ વિશાળ સંગ્રહાલયનો અગત્યનો ભાગ છે તેનો ડિજિટલ ઓડિયો વિડિયો વિભાગ. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમગ્ર ડિજિટલ વિભાગનું કામ અમદાવાદ સ્થિત ધીરેન દેસાઈ અને તેની ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જે ગતિશીલ ગુજરાત માટે ગૌરવની વાત છે. ઓલમોસ્ટ 15 જણા છેલ્લા 30 દિવસથી દિલ્હીની અંદર જ હતા, ત્યાં જ રહેતા હતા અને રોજ સવાર સાંજ રાત્રે લગભગ 11-12 વાગ્યા સુધી કામ કરતા હતા. એક ગુજરાતી તરીકે અમને ઘણું બધું કામ કરવા મળ્યું અને ત્યાં મ્યુઝિયમમાં બહુ બધી આઈટમ છે, એક્ઝિબિટ્સ છે, પેઇન્ટિંગ્સ છે, રાષ્ટ્રપતિને ભણેલા ભેટ સોદાગો છે, મોન્યુમેન્ટ્સ છે અને ઘણી બધી ડિજિટલ જેવી કે આ વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રાફિક એવી વસ્તુ છે. તો જે ડિજિટલ પોર્શન છે એમાંનો મેજોરિટી પોર્શન અમે કરેલો છે, જેનું એક ગુજરાતી તરીકે અમને ખૂબ જ ગૌરવ છે. આ ટીમ દ્વારા સતત 3 મહિના રાત્રિ દિવસ મહેનત કરીને આ ડિજિટલ વિભાગને સજ્જ કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનના મુલાકાતીઓને વોક વિથ ગાંધીજી અંતર્ગત મહાત્મા ગાંધીજી સાથે ચાલવાનો મોકો મળે છે. હોલોગ્રાફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના અત્યાર સુધીના 13 રાષ્ટ્રપતિ આપની સાથે વાત કરતા હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ ભવનની જીવનશૈલીને 24 મીટર લાંબા અને 270 ડિગ્રીએ કર્વ કરેલા સ્ક્રીન પર જોઈ શકાય છે, જે અનુભવ અદ્ભુત છે. તેમજ ક્રોમા ટેકનોલોજીથી તૈયાર કરેલ સેટઅપ પર આપ આપનો ફોટો રાષ્ટ્રપતિની સાથે બેસીને પડાવી શકો છો. ઉદ્ઘાટન સમયે આ ડિજિટલ વિભાગે બહોળા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ટીમની મહેનતને દાદ આપવી પડે. કામ કરવાની બહુ જ મજા આવી. હું અહીંયા, મારું નામ કેતન છે, બેક ઓફિસ સંભાળું છું. આ લોકોના જ આ પ્રોજેક્ટમાં જ્યારે બી એમને જે બી વસ્તુની રિક્વાયરમેન્ટ હતી એ મેં તુરંત એમને
બાય કુરિયર બાય એર તુરંત ત્યાં પહોંચતી કરવાનું જોબ મારા પાસે હતો. પ્રોજેક્ટમાંનો એક હોલોગ્રાફિક પ્રોજેક્શન હતો, જેમાં 2 મીટર બાય 2 મીટરનું હોલોગ્રાફિકનું અમે આખું કેબિનેટ બનાવ્યું હતું. ત્યાં 3D એનિમેશન ટાઈપનું ફોર સાઇડેડ એનિમેશન બનાવ્યું હતું. 7 સ્ક્રીન કે જે પેનોરામિક પ્રોજેક્શન તરીકે ઓળખાય છે, કે જે 24 મીટરની વિથની અંદર 8 પ્રોજેક્ટરથી બનાવવામાં આવ્યું છે. તે એક ખૂબ જ ચેલેન્જિંગ રૂપ કાર્ય હતું, છતાં પણ અમે સક્સેસફુલ એ પૂરું કર્યું. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા ડોક્ટર શરદ ઘોષને આ મ્યુઝિયમ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી, જેમને અત્યાર સુધીમાં 32 મ્યુઝિયમ બનાવવાનો અનુભવ છે. તેમની સાથે આ અદના અમદાવાદીઓએ આ પ્રોજેક્ટ પાર પાડીને રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે. ભાર્ગવ ત્રિવેદીની સાથે દેવશી વારોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વડોદરા જિલ્લામાં પશુપાલન શાખા દ્વારા 29 મહિલા પશુપાલકોને મિલ્કિંગ મશીન અને 85 ઇલેક્ટ્રિક ચાફ કટર્સ આપવામાં આવ્યા છે, જેમાં 75% સબસિડી અપાઈ છે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિને પ્રોત્સાહિત કરવા આ મહત્વનું પગલું વડોદરાએ ભર્યું છે. આ અંગે મહિલા પશુપાલક વંદનાબેને જણાવ્યું કે મિલ્કિંગ મશીનથી દૂધ દોહવું ખૂબ જ સરળ છે, તેમજ થાક પણ લાગતો નથી. તો વિદ્યુત ચાફ કટરના લાભોની માહિતી આપતા દીપકભાઈએ જણાવ્યું કે આ યંત્રથી ઘાસચારાના બારીક ટુકડા થાય છે, જે પચવામાં સરળ અને સુપાચ્ય છે. તેમજ ઘાસચારાનો બગાડ અટકે છે અને દૂધની ફેટ વધે છે. ઉપરાંત માનવ સ્પર્શ અને ચેપ મુક્ત શુદ્ધ દૂધ મળવાથી તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા દલિત પરિવારોનો વણાટકામનો વારસો ગુજરાતને અનેક વખત રાષ્ટ્રીય કદર અપાવી ચૂક્યો છે. જામ ખંભાળિયાના અણમોલ કળા વારસાની વાત પ્રસ્તુત છે. જુઓ આ સુંદર શાલ. આ શાલ હસ્તકલા દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવેલો નથી. એક દોરાને વ્યવસ્થિત રીતે ગૂંથીને તેના પર દલિત મહિલાઓ દ્વારા ભરત ગૂંથણ કરીને એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવેલું છે. ગજાનંદ સહકારી મંડળી, જેની સ્થાપના 60ના દશકામાં થયેલી છે અને 75 પરિવારના કુલ 200 જેટલા સભ્યો આ મંડળીમાં જોડાઈને સ્વરોજગારી ઊભી કરી રહ્યા છે. 1983માં અમે જોડાયેલા આ હથોણા સાલો છે. સાલો અમારે પરંપરાગત છે. તો સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા કે અમારી આ અરજ સાંભળે અને જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વણકર ભાઈઓ અને દલિત બહેનો પાસે જે હાજર માલમાં જે સ્ટોક પડેલ છે તાત્કાલિક ખરીદી કરવા નમ્ર વિનંતી. અલગ અલગ રીતે 20 થી 25 પ્રકારની આ શાલ બનાવવામાં આવે છે, જેની કિંમત ₹300 થી શરૂ થાય છે. બજાર કિંમત કરતાં જે ઘણી જ ઓછી કિંમત છે, જેને બનાવતા 2 કલાકથી 2 મહિના જેટલો સમય લાગે છે. સરકાર દ્વારા આ કારીગરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી તેનો માલ બજારમાં કેમ સપ્લાય કરવો તેની ગાઈડલાઈન જિલ્લા કચેરી તેમજ હેન્ડલૂમ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. આપણે ઇન્ડિયાના બધા સ્ટેટ હોય, રાજસ્થાન, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ગુજરાત, આપણા ગુજરાત પેવેલિયનમાં અમારો સ્ટોલ રાખ્યો અને ત્યારે સ્ટોલના ₹2500 ભાડું અને એવી રીતના અમારું વેચાણ થતું. વણાટકામ કરતી આ મંડળીના સભ્યોને શ્રેષ્ઠ કામગીરી બદલ 2002માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેમજ રાજ્યકક્ષાના એવોર્ડ પણ મળેલા છે. જો કે આ કલા સરકારની મદદથી હજુ પણ આગળ વધે અને તેનું વેચાણ વધે તેવી આશા આ મંડળીના સભ્યો રાખી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે દ્વારકાથી કરણ જોશી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બેટી બચાવો બેટી પઢાઓનો અમલ કરવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ એવું દમણ પણ જરાય પાછળ નથી. વસ્તીમાં જાતિ ગુણોત્તર સરખો હોવાનું મહત્વ સમજાવવા માટે દમણ કાનૂની સેવા સત્તા મંડળ તથા વકીલ મંડળ દ્વારા ખાસ જહેમત ઉઠાવાઈ રહી છે. આવતીકાલે જેઓ મા બાપ બનવાના છે તેવા દીકરા દીકરીઓને બેટી બચાવોનું મહત્વ સમજાવવા યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ન્યાયાધીશ એસજી મહેરે તથા જિલ્લા કલેક્ટર ઉમેશ ત્યાગી હાજર રહ્યા હતા. દીકરીઓના કાનૂની હક ઉપરાંત બાળમજૂરી નાબૂદી માટેની ચર્ચા પણ અગ્રણી મહિલા વકીલો દ્વારા કરવામાં આવી હતી. बेटी पढ़ाओ बेटी बचाओ का जो उद्देश्य है हमारी प्रशासन का, उसको प्रदर्शित किया और उसके साथ में हम लोगों ने बताया कि बेटी जन्म पर क्या क्या हम लोग प्रशासन की ओर से एडमिनिस्ट्रेटर साहब की ओर से क्या क्या हम लोगों ने स्कीम चलाई हुई है ताकि बेटी के जन्म को एक उत्साह के रूप में एक सेलिब्रेशन के रूप में लिया जाना चाहिए, ऐसा आज हम लोगों ने स्टूडेंट्स ने बहुत भारी पैमाने में इस पर पार्टिसिपेट किया. स्कूल मैनेजमेंट ने हमें बड़ी हेल्प की और हम सारी दमन की जनता से विनती करते हैं कि ऐसे कार्यक्रम के आयोजन में वो सहभाग लें और कानून को अच्छी तरह पालन करें और जितने भी सिटीजन्स हैं उनको सारे कानून के हक मिलना चाहिए. इसलिए हमारा प्रशासन प्रयास रहा है. इस कार्यक्रम में हमारे बार एसोसिएशन ने हमें बहुत अच्छी हेल्प की है. 1084 की मानी प्रख्यात लेखिका અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીના અંતિમ સંસ્કાર કોલકાતામાં હુગલી નદીના કિનારે સંપૂર્ણ સરકારી માન સન્માન સાથે યોજવાનો મમતા બેનર્જી સરકારે નિર્ણય લીધો છે. શુક્રવારે સવારે 10 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને રવિન્દ્ર સદન ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. કલાકારો લેખકોથી માંડીને રાજકીય નેતાઓ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ડીજી ફ્રેન્ક નોરંહાએ ટ્વિટર પર કેન્દ્રીય મંત્રીએ કરેલા સંબોધનની તસવીરો પોસ્ટ કરી છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીમાં કામ કરતા 300થી વધુ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓ અને કામકાજની માહિતી જનતા સુધી પહોંચાડતા રહેવું જોઈએ અને આ માટે હજુ વધુ મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. આ પોસ્ટ ટ્વિટર પર ખૂબ રીટ્વીટ થતી જોવા મળી રહી છે. સ્કિલ ઇન્ડિયાની સ્થાપનાને પ્રથમ વર્ષ પૂર્ણ થતા ટ્વિટર પર તેનો એક વિડીયો મુકાયો છે, જેમાં 16 અને 17 જુલાઈના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં થયેલી સ્કિલ ઇન્ડિયા કોમ્પિટિશનની સુંદર ઝલક જોવા મળી રહી છે, જેમાં 4800થી વધુ ઉમેદવારો જોડાયા હતા અને સ્પર્ધામાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. ટ્વિટરમાં તેને અસંખ્ય લાઇક મળી રહી છે. યુટ્યુબ પર પણ આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં પાણીની અછત કાયમ માટે દૂર થશે. મુખ્યમંત્રીએ ટ્વિટર પર ફોટો પોસ્ટ કરતા જણાવ્યું હતું કે 54 કરોડના ખર્ચે માતપુરથી ધરોઈ એક્સટેન્ડેડ કેનાલની શાખા નંબર 4 અને 5ના વિકાસ કાર્યોને મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. આ યોજના થકી 10થી વધુ તળાવોના નેટવર્કને પ્લાનિંગ અંતર્ગત જોડી 1500 હેક્ટર વિસ્તારને પૂરક સિંચાઈ માટેનું પાણી પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીના આ ટ્વીટને અસંખ્ય લોકોએ લાઇક કરતા રીટ્વીટ કર્યું છે. આજે વર્લ્ડ ORS ડે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટ્વિટર પર ટ્વીટ કરી નાના બાળકોને ઝાડા જેવા રોગોથી બચવા અને ORS સારવાર કઈ રીતે મદદરૂપ બને તેની ફોટો પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લોકોએ લાઇક કરી છે અને રીટ્વીટ પણ કરી છે. તેમની આ ટ્વીટને ગુજરાતના માહિતી ખાતાએ ટ્વિટર પર રીટ્વીટ કરી છે. આજે ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે, ત્યારે ટ્વિટર પર #ઇન્ટરનેશનલ ટાઈગર ડે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. નવસારીના સાંસદ CR પાટીલે ટ્વીટ કરી વાઘને બચાવવા માટે સૌએ સંકલ્પ લેવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. તો કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ ટ્વીટ કરી વાઘની સંખ્યા વધે તે માટે પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો. યુએસમાં ભારતીય એમ્બેસીએ પણ ટ્વિટર પર ભારતમાં વાઘોની સંખ્યા સૌથી વધારે હોવા અંગેની માહિતી શેર કરી હતી. વાત કરીએ આજના ઇતિહાસની, તો આજના દિવસે એટલે કે 1958માં 29 જુલાઈના રોજ અમેરિકી કોંગ્રેસ પોતાના અંતરિક્ષ એજન્સી નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની સ્થાપના માટે ખરડો પસાર કર્યો હતો. નાસા પર અમેરિકાની અંતરિક્ષ અંગેની તમામ ગતિવિધિઓની જવાબદારી હતી. સોવિયત સંઘના મુકાબલે આગળ વધવાના ઉદ્દેશ્યથી નાસાની સ્થાપના કરવાનું પગલું ભરવામાં આવ્યું અને ડિસેમ્બર 1957માં વેનગાર્ડ નામનો ઉપગ્રહ મોકલવાનો પ્રયત્ન કર્યો હતો. નિર્દેશક કબીર ખાને સલમાન ખાન સાથેની આગામી ફિલ્મ ટ્યુબલાઇટનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
કબીર ખાને ટ્વિટર પર શૂટિંગના લોકેશનના ફોટો શેર કર્યા હતા. સાથે જ માહિતી આપી કે ફિલ્મની ટીમમાં 200 લોકો સામેલ છે અને નવી ફિલ્મની રાહ જોવાઈ રહી છે. તો અભિનેત્રી દીપિકા પાદુકોણેની પ્રથમ હોલીવુડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ જેન્ડર કેઝ આગામી વર્ષે રિલીઝ થવાની છે, જેમાં તે વિન ડીઝલ સાથે જોવા મળશે. ફિલ્મનું ટીઝર પહેલા જ બહાર પડી ગયું છે અને હવે દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે, જેનું શૂટિંગ ટોરન્ટો અને ડોમિનિક ગણરાજ્યમાં થયું હતું. આ વિડીયો યુટ્યુબ પર પણ ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.